ચટણીનું ટેક્સચર જો તમે એકદમ કહેવાય ને જાડું છે, એકદમ જાડું જોઈ લો. ફાફડા જોડે જનરલી કઢી યુઝ થતી હોય, પણ અહીંયા છે ને આ ચટણી છે અને આ કાઠિયાવાડ ભૂલી જાય, કઢીને પણ ભૂલી જવાય. રાઈટ. અચ્છા, ભજીયાની ચટણી પાછી અલગ છે એવું? જે તમને પસંદ આવે અલગ અલગ તમે અહીંયા ખાવા આવશો ને તો અલગ અલગ નાસ્તાની વેરાયટી માટે અલગ અલગ ચટણી છે. તમે અહીંયા આવીને ચટણીઓ જોઈને જ કન્ફ્યુઝ થઈ જાઓ, સાલું શેની જોડે કઈ ચટણી તમારે ખાવી. ચામાં કેટલા આપવા જોડે તમારે આખા ઇન્ડિયામાં ફરી લેવાનું. આની કોમ્પિટિશનમાં કોઈ ના આવે. 100% સાચી વાત, 100%. ભાઈ એ જ ટેસ્ટ હો, ઓરિજિનલ કેટલા આપવાનો ટેસ્ટ છે. વ્યવસ્થિત એકદમ ઘાટી. દોસ્તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપોલી કૃપલ. દોસ્તો આ તમને વિડીયો કેવો લાગે ને એનો ફીડબેક જરૂરથી જરૂર અમને કોમેન્ટ સેક્શનમાં આપી દેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. દોસ્તો ઘણા ટાઈમથી હું રાજકોટ હતો ને તો ત્યારથી લઈને અત્યારે વડોદરામાં આવી ગયો ને તો મને એવું થતું હતું કે સાલું રાત્રે મારે અગર ક્યાંય કાઠિયાવાડી નાસ્તો કરવો હોય ને, કુંભણિયા ને ભજીયા ને ફાફડા, તો એવું પ્લેસ હું ઘણા ટાઈમથી ગોતતો હતો. જે કહેવાય ને કે આજે એ પ્લેસ મને મળી ગયું છે ને એની શોધ અહીંયા પૂરી થઈ ગઈ છે. તો દોસ્તો આજે હું એ પ્લેસ ઉપર આવી ગયો છું જ્યાં છે ને જ્યારથી આ દુકાન ચાલુ થઈ છે ને ત્યારથી ક્યારેય કોઈ દિવસ શટર પડ્યું જ નથી. 24 કલાક અને 365 દિવસ આ જે કહેવાય ને કાઠિયાવાડી નાસ્તા માટેની સ્પેશિયલ શોપ એ ચાલુ જ રહે છે. તમે ગમે ત્યારે આવો, રાત્રે આવો, રાતના 3 વાગે આવો કે દિવસના 3 વાગે આવો, તમને ગરમા ગરમ ઓર્ડર ઉપર તમને નાસ્તો મળી જશે. દોસ્તો આજે આપણે એવું જ પ્લેસ કવર કરીશું. આજે આપણે આવી ગયા છીએ ખેટલા આપા ટી સ્ટોલ કે જ્યાં આપણને છે ને અહીંના સ્પેશિયલ કુંભણિયા ભજીયા આપણે ટ્રાય કરવાના છે, એમના ફાફડા ટ્રાય કરવાના છે અને જોડે જોડે એમની બટેકાની ચિપ્સ તો ટ્રાય કરવાની જ છે. અને કહેવાય ને એની ખેટલા આપાની ચા તો ફેમસ જ છે. આ ચા રે છે ને તમે ઇન્ડિયામાં ગમે ત્યાં ફરી લેશો, ખેટલા આપાની ચા રે કોઈ ના આવે, એની આગળ બધી પાણી કહેવાય એવી ચા છે. તો આપણે આ બધું અહીંયા ટ્રાય કરીશું. આપણે ખેટલા આપામાં આવી ગયા, એમનું જે લોકેશન એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કોમેન્ટ સેક્શનમાં પણ પિન કરી દઈશ. તો આની ખાસિયત છે કે 24/7 ઓપન રહે, ચાલુ રહે છે. અને જોઈ લો તમે બેઠક વ્યવસ્થા બી એકદમ કહેવાય ને ખાટલા ઉપર છો, મોજ આવી જાય એવું. તમે દોસ્તો સાથે આવો, રાત્રે નાઇટ આઉટ કરવું હોય ને તો બી તમને અહીંયા મજા આવી જશે. ખાટલા ઉપર તમે આરામથી બેસીને નાસ્તો કરી શકો, મોજ આવે એવું છે. અને કહેવાય ને કે આ હાઈવેને કિનારે જ છે, તો અહીંયા તમે દોસ્તો સાથે તમે મહેફિલ જમાવશો તો પણ મજા આવશે. ફટાફટ આપણે અંદર જઈએ અને આનું જે ફૂડ છે ને સ્પેશિયલ એ આપણે ટ્રાય કરીએ. ચલો. હું માણેજાથી છેલ્લા 6 મહિનાથી અહીંયા આગળ આવું છું. અચ્છા, માણેજા એટલે અમારા દર્શક મિત્રોને કહી દો આ જે પ્લેસ છે ને ત્યાંથી માણેજા કેટલા કિલોમીટર છે? અહીંયાથી માણેજા 10 કિલોમીટર થાય. ઓહો. હું ડેલી સાંજે જમ્યા પછી અહીંયા આવું છું ચા પીવા. ચા પીવું છું, નાસ્તો બી કરું છું. ફાફડા, ફ્રાય ચિપ્સ બહુ જોરદાર ટેસ્ટ છે એમનો. પહેલા આ બ્રાન્ચ પેલી સાઈડ હતી બટ હમણાં આ સાઈડ આવી ગઈ. અહીંયા દરેક કાઠિયાવાડી નાસ્તો, ફાફડા, ગાંઠિયા, થેપલા બધું લાઈવ ગરમ જેમ જે આપણે માગણી હોય એ પ્રમાણેનું ગરમ ગરમ ચા નાસ્તો 24 કલાક મળે છે. અમે લોકો રોજ અહીંયા આવીએ બેસવા માટે, રોજ ચા નાસ્તો કરીએ છીએ. બેસવાની જગ્યા પણ બહુ સારી છે, હાઈવેનો લુક છે અને ખાટલા વાટલા બેવાનું બહુ મસ્ત છે, સરસ છે. અહીંયા ટેસ્ટમાં શું કેવું તમારું? ટેસ્ટમાં એક નંબર, કાંઈ ઘટે નહીં. અને સૌથી હારામાં હારી આઈટમ કઈ મજા આવે એવી? ફાફડા, ભજીયા, હા. કુંભણિયા ભજીયા હા, એક નંબર છે. એ બધે એક નંબર બનાવે એમ ને? હા. પાસે છે ને અહીંયા
4 આઈટમ રેડી થઈને આવી ગઈ છે. કુંભણિયા ભજીયા છે, એના ફેમસ આઈટમ છે. ફાફડા છે, બટેકાની ચિપ્સ છે, અને રેગ્યુલર ભજીયા અને બટેકાની આ પણ ચિપ્સ છે. તો આ 4 આઈટમ છે અહીંની સ્પેશિયલ કાઠિયાવાડી નાસ્તો કહેવાય ને, એ છે ગરમા ગરમ. એની જોડે આ જોઈ લો 3 ટાઈપની ચટણી છે અલગ અલગ, અને પપૈયાનો સંભારો અને 3 ટાઈપની ચટણી. અને આ તો અનલિમિટેડ હો, તમે ગમે ત્યાં ખાવા જાઓ કાઠિયાવાડમાં ચટણી તો અનલિમિટેડ જ હોય. તો આપણે ફેમસ જે અહીંનું સૌથી પહેલાં કુંભણિયા ભજીયા છે ને એ ટ્રાય કરીશું. બરાબર છે ને? આપણે પહેલાં આમને ટ્રાય કરીએ. કેવું પડે ભાઈ આ ભજીયામાં? કુંભણિયા ભજીયામાં અંદરથી છે ને ભરપૂર માત્રામાં લસણનો ટેસ્ટ આવી રહ્યો છે, આદુનો ટેસ્ટ આવી રહ્યો છે, મરચાંનો બી ટેસ્ટ આવી રહ્યો છે, અને મેથીનો તો ટેસ્ટ આવે જ છે જોડે જોડે. તો કુણાલભાઈ તમે ટ્રાય કરો, તમને કેવો લાગે છે તમે થોડુંક જણાવો. બિલકુલ બિલકુલ, હું તો એકચ્યુઅલી ઘણા ટાઈમથી અહીંયા આવું જ છું મારા મિત્રો સાથે. અચ્છા, બીજું આપણને આ પ્લેસ સજેસ્ટ કરવા વાળા લાવવા વાળા કુણાલભાઈ છે. અરે તો એ જ કહેશે ભાઈ અહીંનો ટેસ્ટ હવે. ના, પણ તમે જાતે ચાખી જુઓ, તમારું મન કહેશે. ના ના, જોરદાર છે. લેટ નાઇટ તમે ગમે ત્યારે આવો, અમે મિત્રો સાથે આઉટિંગમાં ગયા હોઈએ તો આવતા આવતા 12-1 તો વાગી જ જતા હોય છે. 12-1 વાગે એક ઓપ્શન, સારામાં સારો ઓપ્શન. બરોડા ઇઝ અ સિટી ઓફ ફૂડ. ઘણી બધા ઓપ્શન મળી રહેશે, પણ મિત્રો સાથે જો તમારે શાંતિથી કોઈ જગ્યાએ બેસવું હોય, લેટ નાઇટ રાત્રે નાસ્તો કરવો હોય તો તમે ચોક્કસ ગમે ત્યારે આવી કરી શકો છો. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. હવે એની ચિપ્સ છે એ પણ અહીંની ફેમસ છે. ચિપ્સનું ઉપરનું લેયર ક્રન્ચી છે, મજા આવે એવું છે. અંદરથી પાછી સોફ્ટ પણ છે. પ્રોપર મેકડોનલ્ડ્સ હોય. હા, પ્રોપર મેકડોનલ્ડ વાળી છે. અને પાછો કહેવાય ને ઉપરથી પેલો ચાટ મસાલો આખો એ આપણો નાખ્યો છે. એ તો કાઠિયાવાડી ફૂડમાં ચાટ મસાલો નહીં હોય તો મજા નહીં. ચાટ મસાલો પણ તીખો પણ છે, એટલે કહેવાય ને કે ટેસ્ટી, જે ટેસ્ટ આવો છે ને એકદમ ટેસ્ટી આવે છે. મસાલાથી ભરપૂર ખાવાની મજા આવે એવો છે. ગુજરાતી ટેસ્ટ. ગુજરાતી ફ્રેન્ચ ફ્રાઈ છે. પાપડામાં આપણે કઈ ચટણી યુઝ થાય છે? આપણામાં પેલી છે ને હા, એ ખાટી મીઠી. આ ખાટી મીઠી આપણે આ ચટણી યુઝ કરીએ છીએ. ઓકે, બધા કઢી વાપરે છે પણ આપણે કઢી નથી વાપરતા. કઢી નહીં. આ જુઓ ચટણીનું ટેક્સચર જુઓ તમે, એકદમ કહેવાય ને જાડું છે, એકદમ જાડું. જોઈ લો, ફાફડા જોડે જનરલી કઢી યુઝ થતી હોય, પણ અહીંયા છે ને આ ચટણી છે. અને આ કાઠિયાવાડ ભૂલી જાય. કઢીને પણ ભૂલી જવાય. રાઈટ. જોરદાર છે ભાઈ. ફાફડા જુઓ તમે, એકદમ કહેવાય ને પતલા છે, અને તમે આમ કરો ને ત્યાં બટકી જાય એવા છે, એકદમ ક્રન્ચી છે. વાહ, આ પણ ચટણી જોડે મોજ આવી જાય એવું છે ભાઈ. ફાફડા બી કહેવાય ને પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ સાથે તમને મળશે અહીંયા. બરાબર. સ્વાદની દ્રષ્ટિએ બી, ક્વોલિટી બી, હા હા. બધી રીતના જોવું નહીં પડે, કાંઈ નહીં ઘટે. ભજીયા બી એકદમ સોફ્ટ છે. યસ. જો રૂ આ ભજીયું તમે જો, રૂ જેવું એકદમ પોચું ભજીયું છે. અચ્છા, ભજીયાની ચટણી પાછી અલગ છે એવું? જે તમને પસંદ આવે અલગ અલગ. તમે અહીંયા ખાવા આવશો ને તો અલગ અલગ નાસ્તાની વેરાયટી માટે અલગ અલગ ચટણી છે. તમે અહીંયા આવીને ચટણીઓ જોઈને જ કન્ફ્યુઝ થઈ જાઓ, સાલું શેની જોડે કઈ ચટણી તમારે ખાવી. ચટણીઓમાં ભાઈ ટાઈપ્સ છે ભાઈ. આ ચટણી પાછી અલગ છે. લીલા લસણ આદુ મરચાની. લીલું લસણ આદુ મરચાની જોરદાર છે આ બી ચટણી. અને ખેટલા આપવાની કહેવાય ને કે વર્ષો જૂની અને વર્ષોથી ફેમસ આ ચા છે. ચામાં ખેટલા આપવા જોડે તમારે આખા ઇન્ડિયામાં ફરી લેવાનું. આની કોમ્પિટિશનમાં કોઈ ના આવે.
100% સાચી વાત, 100%. ભાઈ એ જ ટેસ્ટ હો, ઓરિજિનલ ખેતલાપાનો ટેસ્ટ છે. વ્યવસ્થિત એકદમ ઘાટી. તો દોસ્તો આ કહેવાય ને કે આ કાઠિયાવાડી નાસ્તો છે, ઓર્ડર કરો ને મળી રહે, બધી આઈટમ ગરમા ગરમ મળી જશે ને ટેસ્ટમાં બી એકદમ જોરદાર છે. હું 24 કલાક ચાલુ. 24 કલાક ચાલુ છે. એક આનો ફાયદો છે, બેનિફિટ છે, તમને એની ટાઈમ ખાવાની ઈચ્છા થાય, વરસાદ હોય, શિયાળો હોય, ગરમી હોય, અને ગમે ત્યારે રાત્રે થાય, દિવસે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે અહીંયા આવો ને તમે ખાઈ શકો. બરાબર. તો આપણા તરફથી ભાઈ આ પ્લેસને હે ને ડબલ થમ્સઅપ છે. તમે અહીંયા ખાઓ ને કાઠિયાવાડની જે ફૂડ આઈટમ છે ને એની મોજ લો, અને અમે પણ હવે મોજ લઈએ. બરાબર ને? ઉંબડિયા ભજીયા એટલે આપણે અમારો સૌરાષ્ટ્ર કાઠિયાવાડીનો નાસ્તો ફેમસ બધું છે. ચટણી બટણી. અને આની જોડે શું ખવાય? આની જોડે આવશે ચટણી. બરાબર. 4 વેરાયટીની ચટણી આવે. ચટણી આવશે, લીલી ચટણી આવશે, હા. લસણની ચટણી આવશે. તમારે આની જોડે કોઈ બી વસ્તુ ખાઈ શકો. તો રામભાઈ થોડું એ કહી દો, તમે અહીંયા ક્યાંથી તમે ચાલુ કર્યું? અમે ચાલુ કર્યું મહિનો થયો છે. હા પહેલા સામેની સાઈડ હતું, હા પણ આપણે બધું કસ્ટમર આપણું પેલાનું છે બધું અહીંયા જ આવે છે. જે આપણું પાસે એકવાર ખાઈ જાય હા એ બીજે ના જાય. બરાબર. હા, આપણી વેરાયટી જેવું વાપરવી છે. હા. ચટણી 4 જાતની આવે છે, બધી અલગ અલગ. આપણે બધું લાઈવ ગરમ જ કાઢીને દેવાનું. બરાબર. હા. એટલે ઓર્ડર આપે એ પ્રમાણે ઓર્ડર આપે એટલે ગરમ જ? 5 મિનિટમાં આપણે કાઢીને આપવાનું. ગરમ લાઈવ જ નાસ્તો. બરાબર. ઓર્ડર આપો એટલે તમને તરત ગરમ બનાવીને આપવામાં આવશે. બરાબર. અને બીજું આપણે અહીંયા કહેવાય કે આના સિવાય બીજી વધારે ફેમસ કઈ આઈટમ? ઉમણિયા ભજીયા. કુંભણિયા ભજીયા છે, બટાકા ચિપ્સ છે, પછી થેપલા ઓલા કાંદાના ભજીયા. કહેવાય ને કે ખેતલા આપવાની તમે ચા પીધી ને, હા, ખેતલાપાની સ્પેશિયલ ચા છે આપણી. ખેતલા આપવાની ચા પીધી એટલે દોસ્તો તમે ગમે ત્યાં જશો, એક નંબર ટેસ્ટ આપણે મળે તમને. હા, બીજી ચા તો તમને ભાવશે જ નહીં. ખેતલા આપવાની ચા એટલે એક નંબર ચા. બરાબર. સ્પેશિયલ ચા છે આપણી. ઓકે. તો આ કુંભણિયા આપણે દોસ્તો ફ્રાય થાય છે ભાઈ, સુગંધ તો ભાઈ જોરદાર આવે છે બધા. તમે એકવાર ખાવા એટલે તમારે બીજી વાર ખાવા આવવું જ પડે એમ. બરાબર. સ્પેશિયલ ભજીયા છે આપણે કુંભણિયા. માલકા ક્યાંય મળતા નથી. હા. ફેમસ આઈટમ અને 24 કલાકમાં ગમે ત્યારે એની ટાઈમ લાઈવ જ નાસ્તો મળે. લાઈવ નાસ્તો. કુંભણિયા ભજીયા બરોડાની માલકા ક્યાંય નહીં મળે. પહેલી ખેતલા બાપોમાં જ મળશે, કપૂરા ચોકડી. 24 કલાક. 24 કલાકમાં એની ટાઈમ લાઈવ નાસ્તો મળે. ગમે તમે ઓર્ડર આપો એટલે 5 મિનિટમાં રેડી. એટલે તમે આખી રાત પણ ચાલુ હોય છે તમારું? રાત દિવસ બંને ચાલુ જ હોય. 24 કલાક ચાલુ. મતલબ તમે ચાલુ કર્યું દુકાન ત્યારથી શટર પાડવાનું જ નહીં. શટર પાડવાનું જ હા. નહીં. વાહ ભાઈ વાહ, મોજ હો. બાકી એની ટાઈમ ગમે હોય 24 કલાક ચાલુ જ હોય. હા. હા, બટાકાની ચિપ્સ છે આપણે ફેમસ. બરાબર. હા. એ તમે જાતે જ અહીંયા જાતે જ બધું બટાકા લાવવાનું, આ બધું મસાલો બસાલો. બરાબર. તો કુંભણિયા ભજીયા રે બટેકાની ચિપ્સ એ લોકો ખાય છે? હા, જેટલા કુંભણિયા જાય એટલી બટાકાની ચિપ્સ જાય. ઓહો. એટલી બરાબર. ફેમસ છે. ટેસ્ટ એવો આવે એમ આપણે. હા હા, સમજાઈ ગયું. હા, તો તમે અહીંયા જ બધું આને કટિંગ બટિંગ ને બધું બધું અહીંયા અહીંયા જ છે. બરાબર. અને આમાં તમે તેલ કયું યુઝ કરો છો એ થોડુંક કહી દો. આપણે સિંગ તેલ યુઝ કરીએ છીએ, કયો યુઝ કરીએ છીએ? સિંગ તેલ પ્યોર સિંગ તેલ હે ને? પ્યોર. હા બરાબર. તો હેલ્થ માટે પણ સારું છે. હા. અને આપણે એવું થાય થોડું ખરાબી લાગે એટલે તરત તેલ બદલાઈ નાખવાનું. બરાબર. વસ્તુ આપણે સારી વાપરવાની. બરાબર. હા. થોડું કઈ ના હે ને લોકેશન વિશે બતાવી દેજો. લોકેશન આપણું કપુરાઈ ચોકડી છે ને, અમે કપૂરાઈ ચોકડી છે. કપુરાઈ ચોકડી થી ટર્નિંગ લેવાનું વાઘોડિયા રોડ બાજુ, ગોલ્ડન ચોકડી બાજુ. અહીંથી સામે કાના આઇકોન કોમ્પ્લેક્સ છે. હા. એક ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં આપણી શોપ આવેલ છે. આપણે અમદાવાદ સુરત વાળો મેઇન હાઈવે ને? હા, મેન હાઈવે, નેશનલ હાઈવે છે ને. હા. હા, ભારત પેટ્રોલ પંપ બન્યો ને એ બાજુમાં જ છે આપણે. અને ટાઈમિંગ નું તમારે કઈ કહેવાનું છે નહીં? નહીં, ટાઈમિંગ આપણે 24 કલાક. 24 કલાક. બરાબર દોસ્તો, 24 કલાક 365 દિવસ વર્ષમાં. રાત દિવસ બંને 24 કલાક લાઈવ નાસ્તો મળશે. આ વિડીયો અહીંયા સુધી જ. અમે હવે આ કાઠિયાવાડી નાસ્તાની મોજ લઈ લઈએ. અને તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો ને
એ કોમેન્ટ સેક્શનમાં અમને ફીડબેક તો જરૂર આપજો. કરી લેજો. અને રામભાઈનું શું કેવું છે? તમે પણ આવીને ટેસ્ટ કરી લેજો. બરાબર. અને આ ટેસ્ટ કેવો લાગે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બરાબર. તો ચલો આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા ફૂડ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય હિન્દ.